અતિ ભારે વરસાદની સંભાવના હાલ પૂરતી નથી દેખાઈ રહી। છૂટાછવાયા એકાદ બે વિસ્તારમાં, એકાદ બે તાલુકામાં, 4-5 તાલુકામાં કદાચ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે, પણ એની સંભાવના એટલા માટે ઓછી છે કેમ કે આ સિસ્ટમ તરત જ ફંટાઈ રહી છે। જો યુરોપિયન વેધર એજન્સીના અનુમાનની વાત કરીએ તો 15 દિવસનો જે ડેટા રિલીઝ કર્યો છે એમાં ફરી એકવાર નિરાશ થવાનું આવશે પશ્ચિમ સૌરાષ્ટ્ર ને કચ્છને, કેમ કે એ જે ડેટા છે એમાં પણ આ 15 દિવસ દરમિયાન વધારે જે સંભાવનાઓ છે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના છે। ઉત્તર ગુજરાત માટે હાલ સારો સમય છે વરસાદને લઈને। મધ્ય ગુજરાતમાં પણ ઘણા બધા વિસ્તારમાં વરસાદ પડી શકે છે। બાકીના વિસ્તારોમાં હાલ પૂરતું છૂટાછવાયા ઝાપટા સિવાય કોઈ વધારે વરસાદનું અનુમાન નથી। કેન્દ્રીય હવામાન વિભાગે નવી સેટેલાઇટ ઇમેજ રિલીઝ કરી છે। નવી ઇમેજમાં ઉત્તર ગુજરાત પાસે વાદળોનો ઘેરાવો પણ જોવા મળ્યો। આજે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું અનુમાન પણ જોવા મળી રહ્યું છે, જેમાં સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે। જો કે વરસાદની માત્રા સામાન્યથી મધ્યમ રહેવાનું અનુમાન પણ લગાવવામાં આવ્યું છે। અતિ ભારે વરસાદની હાલ પૂરતી કોઈ આગાહી જોવા નથી મળી રહી। યુરોપિયન વેધરની નવી ઇમેજમાં પણ વરસાદનું અનુમાન જોવા મળ્યું, જેમાં 15 દિવસ માટે યુરોપિયન એજન્સીએ અનુમાન આપ્યું છે। 15 દિવસમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વધારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વધુ વરસાદ પડી શકે તેવું અનુમાન કરવામાં આવ્યું છે, જેમાં કેન્દ્રીય હવામાન વિભાગ દ્વારા સેટેલાઇટ ઇમેજ રિલીઝ કરવામાં આવી છે। નવી ઇમેજમાં ઉત્તર ગુજરાત પાસે વાદળોનો ઘેરાવો પણ જોવા મળ્યો, જેમાં આજે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું અનુમાન પણ જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડી શકે તેવું પણ જોવા મળી રહ્યું છે। જો કે વરસાદની માત્રા સામાન્યથી મધ્યમ રહી શકે તેવું અનુમાન પણ કરવામાં આવ્યું છે। અતિ ભારે વરસાદની હાલ પૂરતી કોઈ આગાહી નથી કરવામાં આવી। યુરોપિયન વેધર એજન્સીએ નવી ઇમેજમાં પણ વરસાદનું અનુમાન કર્યું છે। 15 દિવસ માટે યુરોપિયન એજન્સી અનુમાન વરસાદને લઈને આપ્યું છે, જેમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદ પડી શકે તેવું અનુમાન પણ કરવામાં આવ્યું છે। વધુ માહિતી માટે આપણી સાથે મુફદ્દલ જોડાયા છે। મુફદ્દલ, જે રીતે 15 દિવસ માટે આગામી 15 દિવસ માટે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે, જેમાં કેન્દ્રીય હવામાન વિભાગ દ્વારા નવી સેટેલાઇટ ઇમેજ રિલીઝ કરવામાં આવી છે, જેમાં નવી ઇમેજમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો આવનારા 15 દિવસ એ ગુજરાતમાં વરસાદ કેવો જોવા મળી શકે? બિલકુલ, જો જ્યાં સુધી વાત છે ઓગસ્ટના બાકીના દિવસોમાં ગુજરાતમાં કેટલો વરસાદ પડશે, અત્યાર સુધી જેટલી પણ વેધર એજન્સી છે, વેધર મોડલના આધારે જે વેધર એક્સપર્ટ છે એમણે જે અનુમાનો આપ્યા છે એ અનુસાર જે પહેલા 15 દિવસ છે એના કરતાં પછીના 15 દિવસમાં વરસાદ સારો રહેવાની સંભાવના છે। પણ સૌથી અગત્યની વાત એ છે કે અત્યારે જે એક સિસ્ટમ છે એ જે કેન્દ્રીય હવામાન વિભાગ છે એની જે તાજા સેટેલાઇટ ઇમેજ છે એમાં સ્પષ્ટ દેખાય છે કે ઉત્તર ગુજરાત ઉપર વાદળોનો એક મજબૂત ઘેરાવો દેખાઈ રહ્યો છે। અને જો આપણે 24, 36 કે 48 કલાકના અનુમાનની વાત કરીએ તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે। જો કે આ સંભાવના સામાન્ય વરસાદની જ છે, મધ્યમથી સામાન્ય વરસાદ પડી શકે એવી જ સંભાવના છે। અતિ ભારે વરસાદની સંભાવના હાલ પૂરતી નથી દેખાઈ રહી। છૂટાછવાયા એકાદ બે વિસ્તારમાં, એકાદ બે તાલુકામાં, 4-5 તાલુકામાં કદાચ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે, પણ એની સંભાવના એટલા માટે ઓછી છે કેમ કે આ સિસ્ટમ તરત જ ફંટાઈ રહી છે થોડા કલાકો પછી। એટલે અત્યારની જો વાત કરીએ તો ગુજરાતના 6 જિલ્લા એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે હમણાં અવકાશમાં પણ જાહેર કર્યું છે। એમાં બનાસકાંઠા છે, એમાં સાબરકાંઠા છે, અરવલ્લી છે, એમાં મહીસાગર પણ છે, દાહોદ પણ છે। એ સિવાય પણ કેટલાક છૂટાછવાયા તાલુકા છે કે જ્યાં વરસાદ સામાન્યથી વધારે માત્રામાં પડી શકે છે, સંભાવના છે આગામી 4 થી 6 કલાક માટે। પણ એ સિવાય જો યુરોપિયન વેધર એજન્સીના અનુમાનની વાત કરીએ તો 15 દિવસનો જે ડેટા રિલીઝ કર્યો છે એમાં ફરી એકવાર નિરાશ થવાનું આવશે પશ્ચિમ સૌરાષ્ટ્ર ને કચ્છને, કેમ કે એ જે ડેટા છે એમાં પણ આ 15 દિવસ દરમિયાન વધારે જે સંભાવનાઓ છે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના છે। અને કદાચ એવી સંભાવના છે કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો પણ એ પણ
જે મધ્ય ગુજરાતની નજીક છે, એટલે કે સુરેન્દ્રનગર ગણી લો, બોટાદ ગણી લો કે મોરબી ગણી લો, આ જિલ્લામાં વરસાદની 15 દિવસનું જે અનુમાન રિલીઝ કર્યું છે એમાં સંભાવના વધારે દેખાઈ રહી છે. પણ પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો ત્યાં હજુ પણ આગામી 15 દિવસ માટે જે સંભાવનાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે આપણે 11-12 ઓગસ્ટ આસપાસ છીએ ત્યારે આગામી 15 દિવસ જો જોવા જઈએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રને પણ નિરાશા સાંપડે છે. આમ યુરોપિયન વેધર એજન્સીનું પણ વરસાદને લઈને આ મોટું અનુમાન છે અને હવામાન વિભાગ, જે કેન્દ્રીય હવામાન વિભાગ છે, એમણે પણ જે સેટેલાઇટ ઇમેજ રિલીઝ કરી છે એનાથી પણ આપણે સમજી શકીએ છીએ કે ઉત્તર ગુજરાત માટે હાલ સારો સમય છે વરસાદને લઈને. મધ્ય ગુજરાતમાં પણ ઘણા બધા વિસ્તારમાં વરસાદ પડી શકે છે. બાકીના વિસ્તારોમાં હાલ પૂરતું છૂટાછવાયા ઝાપટા સિવાય કોઈ વધારે વરસાદનું અનુમાન નથી. જી બિલકુલ, આભાર મુફદ્દલ, જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.